નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું જીગર પંડ્યા। નજર કરીશું મુખ્ય સમાચાર। રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા 2 દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 46 જળાશયો સંપૂર્ણ એટલે કે 100%, જ્યારે 46 જળાશયો ડેમ 70 થી 100% વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય રાજ્યના 23 ડેમ 50% થી 70% ભરાતા એલર્ટ અપાયું છે, જ્યારે 30 ડેમ 25 થી 50% વચ્ચે તેમજ 31 ડેમ 25% થી ઓછા ભરાયા છે। અમદાવાદમાં સિઝનનો અત્યાર સુધીમાં 30 ઇંચ વરસાદ નોંધાયો છે। અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં સિઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો। અમદાવાદના વાસણા બેરેજ ડેમના 19 દરવાજા ખોલવામાં આવ્યા છે। નર્મદા સરદાર સરોવર અને ગાંધીનગર સંત સરોવરનું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। અમદાવાદ શહેર અને જિલ્લામાં કાંઠા વિસ્તારના નાગરિકોને કોઈ પણ જાતની હાલાકી ન પડે તેને માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે પડદરી તાલુકાના સરપડદ ગામ બેટમાં ફેરવાયું છે। દુકાનો તેમજ ઘરમાં પાણી ઘૂસ્યા, લોકોનું જનજીવન ખોરવાયું છે। સાલપીપળિયા, મોટા ખીજડીયા, બાયુના દોમડા જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। જૂનાગઢના ગિરનાર ઉપર ધોધમાર વરસાદ ખાબક્યો છે। દામોદર કુંડ થયો છે ઓવરફ્લો। સોનરખ અને દામોદર કુંડમાં નવા નીર આવ્યા છે। ભવનાથ જતા રસ્તા પર નદી વહી છે। લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સતત 12 ઇંચ વરસાદ ખાબકતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી છે, જેને કારણે નદીના પટની આજુબાજુ આવેલી ખાનગી હોસ્પિટલો તેમજ રેસિડેન્શિયલ એરિયામાં પાણી ફરી વળ્યું છે। કેટલીક હોસ્પિટલોમાંથી દર્દીઓને અન્ય સ્થળે શિફ્ટ કરવાની ફરજ પડી। અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાને કારણે વેરાવળના દરિયામાં બોટ પલટી મારી ગઈ છે। કિનારા ઉપર આવતા સમયે બોટનું એન્જિન બંધ પડી ગયું, જેને કારણે કિનારે પહોંચે તે પહેલા જ અશ્વિની સાગર નામની બોટ પલટી મારી ગઈ હતી। સદનસીબે ખલાસીઓનો બચાવ કરવામાં આવ્યો છે। સ્થાનિકોએ દોરડાની મદદથી ખલાસીઓને બહાર કાઢ્યા। વેરાવળ, સોમનાથ અને તાલાલા પંથકની જીવાદોરી સમાન હિરણ 2 ડેમ છલોછલ ભરાયો છે, જેને કારણે ડેમના તમામ 7 દરવાજા ખોલવામાં આવ્યા। 4 દરવાજા 1-1 ફૂટ અને 3 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે। ગીર જંગલ અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક ચાલુ છે। કાંઠા વિસ્તારના તમામ ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। ગીર જંગલમાં આવેલા રાવલ ડેમ 97% ભરાતા ડેમના 6 પૈકી 4 દરવાજા 0.305 મીટર ખોલવામાં આવ્યા છે। ઉના, ગીર ગઢડાના નીચાણવાળાના 16 ગામોને એલર્ટ કરાયા છે। રાવલ ડેમના 6 પૈકી 4 દરવાજા ખોલાતા પાણીની આવક અને જાવક 4680 ક્યુસેક નોંધાઈ છે। વહીવટીતંત્ર દ્વારા ખેડૂતોને રાવલ નદીના પટથી માલ ઢોર દૂર રાખવા અને લોકોને રાવલ નદીના પટથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પરિણામે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે કાંકરેજ તાલુકામાં આવેલા વરસડા ખાતે હેલિકોપ્ટર દ્વારા એક વ્યક્તિનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। પશ્ચિમ બંગાળમાં આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બળાત્કાર હત્યા કેસને લઈને નબંધના અભિયાનના ભાગરૂપે હાવડા બ્રિજ ઉપર વિરોધ નોંધવામાં આવ્યો। આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।